હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સંસ્કૃતની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણો હતા 1 થી 5. જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1, આપેલા વાક્યનું અનુલેખન કરો. તો અહીં જે સંસ્કૃતમાં વાક્યો છે એકમ વનમ અસ્તિ, શશકઃ ભીતઃ ભવતિ, વાનરઃ આગચ્છતિ, શારદાય નમઃ, પ્રસન્ના ભવ સર્વદા, અહમ શિક્ષકઃ, શશક પલાયનમ કરોતિ, ઉદરમ ભાંડાકારમ, પર્વત સદૃશે ગાત્રે, સ્તંભ સમાના પાદાહ, પુત્ર પતતી આકાશ, સિંહ આગચ્છતિ. તો વિદ્યાર્થી મિત્રો આ જે સંસ્કૃતમાં જે વાક્યો છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. નેક્સ્ટ જોઈએ હવે સૂચના મુજબ કરો. પ્રશ્ન 2 વિભાગ 1, આપેલ અંકો માટે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. ફર્સ્ટ અહીં 1 ને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો જવાબ છે એકમ. 4 ને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ચત્વારી. 6 ને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ છે છઠ. નેક્સ્ટ જોઈએ 9 ને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે 9. 12 ને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે દ્વાદશ. આપેલા શબ્દો માટે વિકલ્પોમાં યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. દ્વેષ નો અંક દર્શાવતો શબ્દ કયો છે? જવાબ છે અહીં એ. એકાદશ નો અંક દર્શાવતો શબ્દ કયો છે? જવાબ છે અહીં બી. નેક્સ્ટ ચત્વારી નો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો અહીં સી 4 છે. પંચનો પંચનો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો અહીં 5 છે. 9 નો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો એ 9 છે. નેક્સ્ટ જોઈએ આપેલ વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દો કયો છે? તો અહીં 3 જે વર્તુળો છે. તો જવાબ છે બી ત્રિણી. નેક્સ્ટ જોઈએ અહીં 6 વર્તુળો આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દો કયો છે? જવાબ છે છઠ. વર્તુળ 1 આપ્યું છે, અહીં આપેલ વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે? જવાબ છે એકમ. નેક્સ્ટ જોઈએ 4 વર્તુળ આપેલા છે, આપેલ વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે? જવાબ છે ચત્વારી. અહીં 10 જે વર્તુળ આપેલા છે, આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે? જવાબ છે 10. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, નીચેના શબ્દો માટેનો સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને લખો. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના જે મોડેલ પેપર મૂકવામાં આવે છે અને એમનું સોલ્યુશન પણ, જે પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો આ સંસ્કૃત વિષયમાં અહીં જે એમસીક્યુ જે આપ્યા છે એ પણ મોસ્ટ ટાઈપની છે. ધોરણ 8 માં NSS અને જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ પરીક્ષા યોજાય છે એ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણું ઉપયોગી રહેશે. અને ધોરણ 5 માં જો તમારા ભાઈબંધ ભણતા હો તો એમને જવાહર નવોદયની અંતિમ તારીખ 16/9/2024 છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારા મિત્રોને જણાવી દો કે જવાહર નવોદયના ફોર્મ ભરી દો. કોઈ પણ મુશ્કેલી જણાય તો નીચે જે નંબર આપ્યો છે તેમાં કોલ પણ તમે કરી શકો. જોઈએ આગળ જંગલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે વનમ. ડરેલો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ભીતઃ. ફૂલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે એ પુષ્પમ. ઘેટુ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ડી મેષઃ. વાંદરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે વાનરઃ. વિભાગ 2, હાથી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે બી હસ્તી. અહીં ચટકા ઓપ્શન છે, સર્પ ઓપ્શન છે, સિંહ ઓપ્શન છે. તો જવાબ આપણો બી હસ્તી છે. નેક્સ્ટ પેટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ઉદરમ. દાંત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ડી દંતઃ. નેક્સ્ટ દેડકો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે મંડુકઃ. તાળુ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ડી તાલહ. વિદ્યાર્થી મિત્રો આપણી આવનારી પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આજે એમસીક્યુ છે. અહીં જે પ્રશ્નો જે આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી રહેશે. તો ખાસ તમારી નોટબુકમાં પણ સંપૂર્ણ અહીં જે પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંકને જવાબો સાથે લખી દો તમારી નોટબુકમાં. જોઈએ વિભાગ 3, ઝાડ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે બી વૃક્ષઃ. સિંહ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે સી સિંહ. લસણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? એ લસુનમ. દાંતરડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ડી લવિત્રમ. થાળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે સી સ્થાલિકા. વિભાગ 4, સંસ્કૃત અહીં જે સંસ્કૃત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે શશકઃ.
પાંદડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે સી પર્ણમ. સરસવ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો જવાબ છે અહીં જે સરસવ શબ્દ છે એમને જે સંસ્કૃતમાં કહેવાય છે સરસ્પહ. નેક્સ્ટ જોઈએ કાન શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે એ કર્ણમ. ચમચી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે સી ચમસહ. નેક્સ્ટ પેન્સિલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે અંકની. બસ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે લોકાયનમ. સાપ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે બી સર્પઃ. શિયાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે સી શૃંગાલહ. આકાશ શબ્દને જવાબ છે સંસ્કૃતમાં આકાશઃ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ અહીં જે સૂચના મુજબ કરો. પ્રશ્ન 4 આપેલ ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્ય બનાવો. તો ઉદાહરણ 1 ગાયતી, તો વાક્ય છે એમનું રમેશઃ ગાયતી. તો અહીં શબ્દો આપ્યા છે પઠતી, ખાદતી, ધાવતી, પતતી અને આગચ્છતી. તો જવાબો જોઈએ આપણે. પઠતી તો સાચો આન્સર છે આપણો અહીં પઠતી. સહ લેખમ પઠતી. ખાદતી માનવ રોટિકામ ખાદતી. ધાવતી અશ્વ ધાવતી. પતતી પક્ષી પતતી. આગચ્છતી ભાવેશ આગચ્છતી. નેક્સ્ટ વિભાગ 2 ઉદાહરણ છે અહીં ગાય ગાયતી. અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દો પણ બનાવ્યા છે. ગચ્છ ગચ્છતી. વદ વદતી. હર્ષ હસતી. ખેલ ખેલતી. લીખ લીખતી. નેક્સ્ટ જોઈએ વિભાગ 3 રમેશ. તો અહીં રમેશ શબ્દ આપ્યો છે. રમેશ ખાદતી. ખાદ શબ્દ જે છે તો જોઈએ આપણે વાક્યો બનાવવાના. જે એક છે ભાવેશ, તો ભાવેશ ચલતી. કૃષ્ણપાલ કૃષ્ણપાલ હસ્યતી. કશ્યપ કશ્યપ નમતી. ભરત ભરત વદતી. અસ્મિતા અસ્મિતા લીખતી. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ પ્રશ્ન બેંકનું પણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મૂકવામાં આવે છે. જોઈએ આગળ પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અથવા સંસ્કૃતમાં એક શબ્દમાં જવાબ આપો. જોઈએ ઝાડ ઉપરથી શું પડે છે? જવાબ છે અહીં પર્ણમ. નોળિયો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે નકુલઃ. આપેલ વિકલ્પોમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો જવાબ છે શુંડા. અઠવાડિયામાં કેટલા વાર હોય છે? તો અહીં સંસ્કૃતમાં છે સપ્તાહે સપ્ત દિવસઃ. નેક્સ્ટ જોઈએ શિવજીના નેત્રો કેટલા છે? તો જવાબ છે ત્રીણી. નેક્સ્ટ જોઈએ દરેલું સસલું દોડે છે ત્યારે સૌથી પહેલા કોણ મળે છે? જવાબ છે શૃંગાલહ. બ્રહ્માજીના મુખ કેટલા છે? જવાબ છે ચત્વારી. હસ્તી 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 કાવ્યમાં હાથીના પગને કેવા કહ્યા છે? તો જવાબ છે સ્તંભ સમાનાહા. રિક્ષાના કેટલા પૈડા હોય છે? તો જવાબ છે ત્રીણી. પેન્ટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ભાંડકારમ. નેક્સ્ટ જોઈએ દોડતા સસલાને જંગલમાં સૌથી છેલ્લું કોણ મળે છે? તો જવાબ છે સિંહ. હસ્તી 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 કાવ્યમાં હાથીના કાનને કેવા કહ્યા છે? તો ઓપ્શન પણ અહીં આપવામાં છે. તો જવાબ છે આપણો એ શૂર્પાકારો. રાવણના મુખ કેટલા છે? તો જવાબ છે 10. પાંડવો કેટલા હતા? જવાબ છે 5. તો વિદ્યાર્થી મિત્રો અહીં ફટાફટ તમે 5 પાંડવોના તમે નામ આપો. તો ફર્સ્ટ જે પાંડવ જે યુધિષ્ઠિર, સહદેવ, નકુલ અને ભીમ અને અર્જુન. આમ ટોટલ 5 પાંડવો હતા. ફર્સ્ટ જોઈએ તો યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ. જોઈએ ચાવી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે કુંજી. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ એકમ કસોટીના જે પ્રશ્ન બેંક છે એમનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે અને આવનારી જે પ્રથમ પરીક્ષા છે એમના પણ મોડેલ પેપરો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો તમે પણ જોઈ જશો કે સંસ્કૃતમાં પણ આપણે જે પ્રમાણે મોડેલ પેપર બનાવ્યું તેમાંથી પણ ઘણું પૂછવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને ધોરણ 5 ના વિદ્યાર્થીઓને પણ જણાવી દો કે જવાહરની અંતિમ તારીખ જે તમને જણાવી છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એમને પણ જણાવીને ફોર્મ ફટાફટ ભરી દો. કોઈ પણ મુશ્કેલી જણાય તો નીચે જે નંબર આપ્યો છે એ નંબર પર કોન્ટેક્ટ કરો. તમને સંપૂર્ણ ફ્રીમાં માહિતી મળશે અને દરેક પ્રશ્ન બેંક વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.
વંદે માતરમ.